નમસ્કાર. અમદાવાદ શહેરનું ત્રીજા નંબરનું સૌથી મોટું ગણાતું ઈસનપુરનું રામવાડી તળાવ. આ તળાવમાં લોકો છેલ્લા 40 વર્ષથી દબાણ કરીને બેઠા હતા, પરંતુ કોર્પોરેશને હવે લાલ આંખ કરીને તળાવના એરિયામાં બાંધવામાં આવેલા કાચા અને પાકા મકાનો તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ જ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં. અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે બીજું સૌથી મોટું મેગા ડિમોલેશન શહેરના પૂર્વ વિસ્તારના ઈસનપુર તળાવમાં શરૂ કરવામાં આવ્યું. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવા માટેની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આ દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સૌથી મોટું તળાવ ચંડોળા છે, પછી કાંકરિયા તળાવ છે અને આ ત્રીજા નંબરનું સૌથી મોટું તળાવ છે. 95,000 સ્ક્વેર મીટરનો ઘેરાવો છે. અનફોર્ચ્યુનેટલી અહીંયા અગાઉ 127 જેટલા કોમર્શિયલ પ્રકારના મકાનો હતા. હજી 925 જેટલા રહેણાંકના મકાનો છે. કોમર્શિયલ પ્રકારના જે બધા બિલ્ડિંગ હતા, સ્ટ્રક્ચર હતા, એને અમે લોકોએ અગાઉ રિમૂવ કરી દીધા હતા. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. ચંડોળા તળાવની જેમ ઈસનપુર તળાવમાં પણ 1000થી વધારે લોકો રહે છે. આ તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી. અહીંયા તાણી બાંધવામાં આવેલા 167 જેટલા કોમર્શિયલ બાંધકામોને પહેલા જ તોડી પાડવામાં આવ્યા હતા અને હવે 925 જેટલા રહેણાંક મકાનોને તોડવા માટેની કાર્યવાહી એએમસીના તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આના માટે 20 જેસીબી મશીન, 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી તાત્કાલિક નથી કરવામાં આવી. પૂર્ણતઃ પૂર્વ આયોજન સાથે જ આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. આના માટે ચોમાસા પહેલા રહેણાંક મકાનોને નોટિસ પાઠવી દેવામાં આવી હતી. 20 તારીખના રોજ આ ડિમોલેશન કરવાનું હતું, પરંતુ સ્થાનિકો દ્વારા કોર્પોરેશન પાસે 4 દિવસનો સમય માંગવામાં આવ્યો અને તે મુજબ અહીંયા રહેતા લોકોને કોર્પોરેશને સમય પણ આપ્યો ને એટલે જ 20 નવેમ્બરની જગ્યાએ ડિમોલેશન 24 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું. લોકો જે રહેતા હતા એને અમે એટલા માટે ઇમિડિયેટલી રિમૂવ નહોતા કર્યા કેમ કે એમને ઇવેક્યુએશન કરવાનો પૂરતો સમય આપવો ખૂબ જ જરૂરી હતો. આ ઉપરાંત રેની સિઝન હતી અને આપણા દિવાળીના બધા તહેવારો આવતા હતા, તો આ બધા તહેવારો અને વર્ષા ઋતુને ધ્યાનમાં રાખી અમે જે તે સમયે આ કામગીરીને ઉપર રોક લગાવી હતી. પણ લોકોને પૂરતો સમય આપ્યો. આપ પણ જુઓ છો ઘણા બધા મકાનો ખાલી થઈ ગયા છે. એ બતાવે છે કે અમે લોકો એમને પૂરતો સમય આપ્યો છે. લોકો પણ હવે સ્વેચ્છાએથી પોતે માને પણ છે કે ભાઈ આપણે આ મકાનને ખાલી કરવા જોઈએ. આ મામલે 10 રહીશો હાઈકોર્ટમાં પણ ગયા હતા અને હાઈકોર્ટે આ લોકોને સમય આપવાનું કહ્યું હોવાથી 10 લોકોના મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું નથી. ડિમોલેશનના સમયે મોટાભાગના મકાનધારકો સ્વેચ્છાએ પોતાના મકાન ખાલી કરીને જતા રહ્યા હતા, જેના કારણે કામગીરી સરળ રીતે આગળ વધી હતી. એએમસીનું કહેવું છે કે આ પગલાં તળાવના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવા માટે અને પાણીના નિકાસ તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે અનિવાર્ય છે. આ ડ્રાઈવ અંતર્ગત ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવાના પગલા દરમિયાન કોઈ ગંભીર ઘટના ઘટી નથી અને કામગીરી અવિરત ચાલુ રહી હતી. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. ઓપરેશન ઈસનપુર અને આ જ અંગે આપણે આજે ચર્ચા કરવાની છે. ને આપણી સાથે જોડાઈ ગયા છે શંકરભાઈ આર ચૌધરી, કોર્પોરેટર છે ઈસનપુરના, અને રમેશ વોરા, પ્રવક્તા કોંગ્રેસના છે, જે અમદાવાદ શહેર આપણી સાથે જોડાઈ ગયા છે. શંકરભાઈ અને રમેશભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. શંકરભાઈ, તમારાથી શરૂઆત કરીએ. ચંડોળા તળાવ બાદ સૌથી મોટું ડિમોલેશન, શું કહેશો આપ?
તમારું સામે દેખાતું નથી, મને મારું જ માત્ર દેખાય છે. હેલો હેલો. હા બોલો શંકરભાઈ. તમારું સામે મને કોઈ ફોટો હા સર, દેખાતો નથી, તમને માત્ર મારો મારું ફેસ દેખાય. નહીં દેખાય, ખાલી સંભળાશે તમને. ઓકે ઓકે ઓકે. એક તો પ્રદેશ 24 નો હું ખૂબ ધન્યવાદ આપું છું કે આજે સાચી હકીકત કહેવા માટે આજે ડિબેટ રાખી છે, એટલે હું એક તો તમને ધન્યવાદ આપું છું. થેન્ક યુ. બોલો બીજું હવે બોલો. હવે મારો સવાલ તમને છે સર કે ચંડોળા તળાવ બાદ સૌથી મોટું ડિમોલેશન ઈસનપુરમાં, શું કહેશો તેને લઈને? બેન, ઈસનપુર વોર્ડ 1987 ની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યો અને ઈસનપુર ગામ પહેલા ઇનામદારનું હતું હા, અને એ પછી કોર્પોરેશનમાં જ્યારે ભેળવવામાં આવ્યું એ પહેલા ઈસનપુર તળાવની અંદર દબાણો થઈ ગયા હતા અને ઈસનપુર તળાવની જગ્યા 96,000 ચોરસ મીટર એટલે 1,20,000 ચોરસ વારની આજુબાજુ ઈસનપુર તળાવ હતું. ઈસનપુર તળાવમાં જ્યારે હું નગર સેવક બન્યો 2021માં, ત્યારે મેં પ્રજાને કીધું હતું કે મારું ઈસનપુર શ્રેષ્ઠ ઈસનપુર, મારું ઈસનપુર સ્વચ્છ ઈસનપુર, મારું ઈસનપુર વિકાસશીલ ઈસનપુર બનાવીશું. આ લક્ષ્યના આ મંત્ર લઈને અમે નીકળ્યા હતા અને એના અનુસંધાનમાં આજે જે ઈસનપુર તળાવની અંદર જે મકાનો હતા એ લોકોનો પણ અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો. એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ આટલું મોટું ડિમોલેશન હતું પણ એમને કોઈ પણ જાતનું અગાઉથી મકાનો ખાલી કર્યા. એમના પહેલા વિરુદ્ધ તો એમને મકાન મળવા જોઈએ, તો અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અમારા સંસદ સભ્યો હોય કે અમારા ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ અને અમે ચારે કાઉન્સિલર શ્રીઓએ રજૂઆત કરી હતી કે કોઈનું પણ મકાન તૂટે તો એમને સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાન આપવામાં આવે અને કોર્પોરેશનના કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનરના અધિકારીઓ સાથે અમે ચર્ચા કરી, અમારા ધારાસભ્ય શ્રીઓના અમે બધાએ, અને કોર્પોરેશન તૈયાર થયું કે કોર્પોરેશનના નીતિ નિયમ મુજબ જેની પાસે પણ પુરાવા હશે એને અમે મકાન આપીશું. ઓકે શંકરભાઈ, તમને ખબર છે કેટલા મકાનો હતા? 925 ઉપર મકાનો છે બેન. એ કે મકાનો તમામ હતા. લોકોને ઘર મળશે? કોર્પોરેશનના નીતિ નિયમ મુજબ એ લોકોને સમય આપી દરેકના ફોરમ ભરાયા છે અને દરેકને મકાન આપવા માટે કોર્પોરેશન તરફથી પણ કહેવામાં આવ્યું છે અને અમારા તરફથી પણ રજૂઆત કરી છે અને દરેકને પુરાવા આપશે અને મકાન મળશે. ઓકે રમેશભાઈ, જે રીતે ચંડોળા તળાવ બાદ ઈસનપુરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં તમારો અવાજ નથી આવતો બિલકુલ બેન. હવે આવે છે સર મારો અવાજ આપને? નથી, મને પૂરેપૂરો પ્રોપર આવતો નથી. હેલો હેલો સર, હવે આવી રહ્યો છે મારો અવાજ આપને? હા બોલો, થોડો થોડો સંભળાય છે, બોલીએ. ઓકે, એટલે સર મારો સવાલ તમને એ જ છે કે ચંડોળા તળાવ બાદ ઈસનપુરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, તેને લઈને આપણું તમારી પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીશું. જી, સૌપ્રથમ તો પ્રદેશ 24 ચેનલમાં હું સૌપ્રથમ વાર આવ્યો છું અને શંકરભાઈ સાથે શું વાત થઈ મને બિલકુલ સાંભળવામાં નથી આવ્યું, પરંતુ આપે જ્યારે મારી પ્રતિક્રિયા પૂછી તો આ જે ચંડોળા પછી ઈસનપુરની અંદર રામવાડી પાસે જે પ્રકારે ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી, લગભગ 1.5 મહિનાથી હું આ પ્રક્રિયા સાથે જોડાયેલો રહ્યો છું કે સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી ત્યાંના રહીશોને મૌખિક તેમજ નોટિસના માધ્યમથી જાણ કરવામાં આવી હતી કે આ જે વોટર બોડી છે, તળાવ છે, તળાવની જે જગ્યા છે એમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તો તમે વહેલી તકે ખાલી કરી દેજો. અને ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જવાબદાર પ્રદેશ લેવલના હોદ્દેદારોમાં હું પોતે રમેશ વોરા, પછી મહામંત્રી રાજેશ સોની, જિગ્નેશભાઈ મેવાણી, સુબોધભાઈ, ઈસનપુર વોર્ડના અમનભાઈ ભટ્ટ, આ તમામ લોકો ત્યાંના સ્થાનિકોને મળ્યા, એમની સમસ્યાઓ સાંભળી. એ લોકો 40 થી 45 વર્ષથી આ જગ્યા પર વસવાટ કરે છે, એમની પાસે પંચાયતની પહોંચો છે અને એ તમામ પાસે જે કંઈ ડોક્યુમેન્ટ્સ હતા એ લઈ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનની કચેરીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી વીસી પરમાર સાહેબને મળ્યા અને એક
આવેદનપત્ર આપી અને એમને જાણ કરી કે તમે ડિમોલેશન કરો છો, પરંતુ આ જે જગ્યા ઉપર 40 વર્ષથી જે વસવાટ કરી રહ્યા છે એ ખાસ કરીને SC/ST OBCની વસ્તી છે. આ જે વિસ્તારની અંદર રામવાડી પાણીના ટેકરા પાસે છે, અને આ જે વસ્તી છે એમને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આપે અમદાવાદ શહેરી વિકાસના નિયમોના આધીન 25 ચોરસ વાર જગ્યા 2010 પહેલાના રહેઠાણના પુરાવા હોય તો આપના નિયમ મુજબ આપવાના થશે એવું જિજ્ઞેશભાઈએ સ્પષ્ટ આવેદનપત્રના માધ્યમથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જણાવેલ. ત્યારબાદ એમણે કોઈ જ પ્રકારની સામે ફીડબેક નહોતું આપ્યું. એટલે ત્યારબાદ 10 દિવસ પહેલા ફરીવાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફરી આવેદનપત્ર આપવા ગયા ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર BC પરમાર એ બીમાર હોવાને કારણે એબસેન્ટ હતા અને એમની જગ્યાએ નવા રાવલ સાહેબ કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે અને એમને કહ્યું એટલે એમણે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ કરી. 3-4 દિવસ પહેલા લગભગ 18-19 તારીખે ઈસનપુરના સિટી સિવિક સેન્ટર ખાતે લગભગ 50 થી 70% લોકોના ફોર્મ ફિલઅપ કરાવડાવ્યા અને એમના ઇન્વર્ડ નંબર સાથે એમને સિક્કો મારીને આપ્યો. ત્યારબાદ અમારું કહેવાનું એવું હતું કે આ જે રહીશો છે આ કોઈ ઘૂસપેટિયા નથી. જે પ્રકારે ચંડોળા ડિમોલેશનની અંદર ઘૂસપેટિયા શબ્દ વાપરી પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો અહીંયા આવીને ગેરકાયદેસર ઘૂસી ગયા છે, આવા શબ્દો બોલી અને એક આખું એક મેગા ડિમોલેશન ચલાવ્યું. અને મેગા ડિમોલેશન દરમિયાન 5% લોકો પણ બહારના નહોતા, 55% લોકો ભારતના નાગરિક હતા. એવી જ રીતે આ પાણીની ટાંકી પાસે, ઈસનપુર પાણીની ટાંકી પાસે જે રામવાડીનો વિસ્તાર છે ત્યાં 100% ભારતીય નાગરિક છે, તમામ પાસે ભારતીય નાગરિક હોવાના પુરાવાઓ છે. તેમ છતાં પણ સરકારને તાત્કાલિક તોડવામાં એટલો શું રસ છે? અને કદાચ હું જોઈ રહ્યો છું કે શિયાળાની ઋતુ છે, ઠંડી પડી રહી છે, વિદ્યાર્થીઓના સ્કૂલોના દિવસો પડે છે, અને આવા સમયે એ લોકોએ થોડો સમય આપી અને તાત્કાલિક તોડવાની વાત કરી અને એના અનુસંધાને અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળ્યા. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાહેબ સાથે સોનલબેન પટેલ. રમેશભાઈ, તમારી જે વાત છે એ વાતમાં એવું પણ હોય કે કદાચ શિયાળો છે તો શિયાળામાં ઠંડી છે, ઉનાળો છે તો વધારે ગરમી છે, અને ચોમાસું છે તો વરસાદ પડે છે, અને એવા ટાઈમે હવે સરકાર બી ચિંતિત રહે કે એમને કઈ સિઝનની અંદર ડિમોલેશન કરવું. કેમ કે જો ઉનાળામાં કરે તો ગરમીનો પ્રભાવ વધારે હોય, એટલે કદાચ મે બી બની શકે કે એના કારણે અત્યારે મારું કહેવાનું શિયાળાનું નતું. મારું કહેવાનું એ છે કે જ્યારે ગુજરાત રાજ્યની અંદર સરના માધ્યમથી જે સુધારણા યાદી થઈ રહી છે અને આજે મતદાર સુધારણા યાદીની અંદર 957 મકાનની અંદર આશરે 4 થી 5 હજાર લોકો ત્યાં વસી રહ્યા છે અને એ લોકો વર્ષોથી ત્યાં મતદાન કરી રહ્યા છે. આજે એમનો મતનો અધિકાર છે, આજે BLO એમને શોધે છે તો મતદાતાઓ મળતા નથી. તો અમે કમિશનર સાહેબને એવું જ કહ્યું હતું કે જ્યારે ભારતના બંધારણની અંદર આર્ટિકલ 326 ની અંદર મતનો અધિકાર આપ્યો છે તો એમનો મતનો અધિકાર છીનવાવો ના જોઈએ. તમે 4 ડિસેમ્બર સુધી એમને આ પરિસ્થિતિમાં યથાવત રાખો અને 4 ડિસેમ્બર પછી આપ ડિમોલેશન કરવું હોય તો કરી શકો, જેથી SI ની કામગીરીમાં BLO સુધી મતદાતાઓ પહોંચી શકે અને એમના ફોર્મ ફિલઅપ કરી શકે. પરંતુ અમારી વાત સાથે એમને સહમત થયા પછી પણ તાત્કાલિક અહીંયા 22 તારીખે વાત થઈ હતી ને પછી આજે એમને ડિમોલેશન રાખ્યું. શંકરભાઈ, તમને તો અવાજ સંભળાયો છે ને રમેશભાઈનો? હા, સંભળાય. તો હવે આપ શું કહેવા માંગશો? બેન, રમેશભાઈ વેરા મારા ખાસ મિત્ર છે, પણ કોંગ્રેસ પક્ષ જે છે ને કાયમી પ્રજા વચ્ચે રહેવા વાળો નથી. અને જયારે ચૂંટણી આવે ત્યારે 2 મહિના હોય ત્યારે પ્રજાને કેમ ઉશ્કેરવી, પ્રજાને કેમ ભડકાવી, અને પ્રજાને ભડકાવી અને મત લેવા માટેનું કામ કરી રહી છે. અમે છેલ્લા 5 વર્ષથી ઈસનપુર તળાવ ડેવલપ કરવા માટે, એનું દબાણ હટાવવા માટે અમે રજૂઆત કરી. અને અમારા જે પરિવારના છે, કોઈ જાતિવાદ ઉપર નથી જતા કે બક્ષી પંચ હોય કે એક્ટિવ હોય, એ અમારો પરિવાર છે, અમારા પરિવારના લોકો છે, અમારા પરિવારને મકાન મળવું જોઈએ એની રજૂઆત અમે કોર્પોરેશનની અંદર અમારા માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબ અને અમે 4 કાઉન્સિલરો અને અમારી ભારતીય જનતા પાર્ટીના ઈસનપુર વોર્ડના પ્રમુખની જે ટીમ છે એ લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી આ લોકોને મકાન ના મળે ત્યાં સુધી આપણે દબાણ હટાવવાનું નથી. શંકરભાઈ, 925 થી પણ વધારે લોકોના જે ઘર છે તોડવામાં આવ્યા છે, ડિમોલેશન કરવામાં આવ્યું, તો આ તમામ લોકોને ઘર મળી ગયા છે? ઘરના ફોર્મ બેન દરેકને ભરાયા છે, એના પુરાવા ચેકિંગ થશે અને દરેકને મકાન મળશે. પુરાવાના આધારે દરેકને મકાન આપવાનું જ છે. તો જે લોકો જોડે પુરાવા નથી એ લોકો ક્યાં જશે? એ કોર્પોરેશન વ્યવસ્થા કરશે અને નિયમ મુજબ કોઈને પણ ઘરની બહાર રાખવામાં નહીં આવે
એના માટે જેમ ચંડોળા તળાવને એમને ડિમોલેશન કરીને એમની જે વ્યવસ્થા કરી એ જ રીતે કોર્પોરેશન અહીંયા પણ વ્યવસ્થા કરશે અને કોઈને પણ મકાન વગરના અમે રાખીશું નહીં. શંકરભાઈ, કારણ કે આ દેશના- કોર્પોરેશન વ્યવસ્થા કરશે તો તમને ખ્યાલ છે કે કયા પ્રકારની વ્યવસ્થા કરી છે અથવા તો કરવાના છે? જે ચંડોળા તળાવની અંદર બેન વ્યવસ્થા કરતી એ જ પ્રકારની વ્યવસ્થા કરશે. આ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેકને મકાન આપવાનું, જેની પાસે ઘર ના હોય એને દરેકને મકાન આપવાનું વચન આપેલું છે ને દરેકને મકાનો આપે છે. એ જ યોજનાની અંદર આ દરેકના ફોર્મ ભરાય છે, દરેકને મકાન મળશે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ગરીબોની જોડે ઉભી રહી છે. કોઈને ભડકાવાનું કામ અમે નથી કરતા અને અમે 365 દિવસ પ્રજા વચ્ચે રહીએ છીએ. જ્યારે અમને 20 તારીખે અમે અમલ કરવાના હતા ત્યાંથી અમને ખાલી કહેવામાં આપ્યું કે અમારે ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે, મકાનના પુરાવા આપવાના બાકી રહ્યા છે. તો અમારા ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબે અને 4 કાઉન્સિલરોને ભારતીય જનતા પાર્ટીની ટીમે રજૂઆત કરી કે ભાઈ 4 દિવસનો ટાઈમ આપો. તો એમના 20 તારીખ પછી 24 તારીખ સુધીનો ટાઈમ આપ્યો અને આજે પણ જ્યારે અમલ કરે ત્યારે 95% મકાન દરેક લોકોએ 3 દિવસ પહેલા ખાલી કર્યા હતા. હું તો પોલીસ ડિપાર્ટમેન્ટને અભિનંદન પાઠવું છું કે 10 દિવસની ગઢવી સાહેબની ટીમ જ્યારે દરેક મકાનવાળાને ત્યાં મળી, સમજાવી, સામાન કાઢવાનો સમય આપી, આજે દરેકે માન રાખી અને 95% મકાન ખાલી હતા. પછી એનો અમલ કરવામાં આવ્યો. કોઈનો પણ સામાન આજે બહાર ફેંકવામાં નથી આવ્યો, કોઈને પણ સામાન કાઢવાની તક ના આપી એવું બન્યું નથી. દરેકને પ્રેમપૂર્વક આજે ડિમોલેશન થયું છે. કોઈનો પણ વિરોધ નથી થયો. કોઈ પણ 2-5 લોકો કરાવે, કારણ કે કોંગ્રેસની આદત છે વર્ષોથી કે ભાઈ 5 પછી મીડિયા વાળા આવે એટલે વિરોધ કરાવો કે અમને ઘર નથી મળવાનું, અમારું ઘર તૂટી ગયું, અમારો સામાન કાઢે. એ કોંગ્રેસનું છે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ગરીબ લોકો પાસે ઊભી છે અને એમના કામ, એમને મકાન મળે એ અમે બધા જ પ્રયત્નો કર્યા છે અને પછી ડિમોલેશન કર્યું છે. ઓકે, રમેશભાઈ, મારો અવાજ આવે છે આપને? બહુ જ એકદમ સંભળાતો નથી, છતાં પણ સાંભળવાનો પ્રયત્ન કરું છું. આપ બોલો. શંકરભાઈનું કહેવું એવું છે કે જે ત્યાં રહેતા હતા, વસવાટ કરતા હતા લોકો, તે લોકોને જાણ કરવામાં આવી હતી. પછી એ લોકોનું જે રીતના ફોર્મ ભરવામાં આવ્યા ત્યારબાદ એ લોકોને આ બધી પ્રક્રિયા, એ લોકોને સામાન ને બધું ફેંકવામાં નથી આવ્યું. જે રીતે વ્યવસ્થા થવી જોઈએ એવી થઈ ગઈ છે. શું કહેશો? સૌ પ્રથમ તો આપની ચેનલના માધ્યમથી હું સ્પષ્ટ કહું છું કે ઈસનપુર વિસ્તારના ચૂંટાયેલા લોકપ્રતિનિધિ જે કંઈ પ્રકારે અત્યારે મીડિયામાં આપની ચેનલના માધ્યમથી જે મદદરૂપની વાતો કરી રહ્યા છે એ તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. 4 કોર્પોરેટરમાંથી એક પણ કોર્પોરેટરો આ સ્થાનિક લોકોની વારે આવ્યા નથી, એમને ક્યાંય મળવા આવ્યા નથી, એમની સાથે એમની કોઈ સહાનુભૂતિ નથી. ચૂંટાયેલા 4 લોકપ્રતિનિધિને ખોબે ને ખોબે આ જનતાએ વોટ આપ્યા હતા. તેમ છતાં એક માનવતા સહજ એમણે આજ દિન સુધી એ વિસ્તારના લોકોને મળવા નથી ગયા. અને આજે મારે તમને ચેનલના માધ્યમથી કહેવું પડે છે કે મારા ઈસનપુર વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ કે જેમણે મને ગઈકાલે ફોન કરીને એવું કહ્યું કે રમેશભાઈ, ત્યાં જે લોકો સામાન શિફ્ટ કરી રહ્યા છે એમની પાસે ગાડી ના હોય તો અમે ગાડી પ્રોવાઈડ કરીએ અને એમને કદાચ સામાન શિફ્ટ કરવાની અંદર રસોઈ બનાવવાનો સમય ના મળ્યો હોય તો મારા પોલીસ સ્ટેશન તરફથી એમને જમવાનું પહોંચાડીશું. આ મેસેજ ઈસનપુર સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબે મને આપ્યો હતો અને ખરેખર એમનામાં માનવતા દેખાય છે. પરંતુ આ ચૂંટાયેલા ઈસનપુર વોર્ડના 4 કોર્પોરેટરો ખાલી નામના કોર્પોરેટરો, કોઈ પ્રજાની સાથે કેમ ઉભા નથી, એનો ખોટું બોલતો હોય તો આપણી મીડિયા ટીમ ગમે ત્યારે આજે કાલે પરમ દિવસે આ રામવાડી પાણીના ટેકરા પાસે જે લોકોના મકાનો તૂટ્યા છે એમની પાસે આવીને એમનું ઇન્ટરવ્યુ લો તો ખબર પડે કે સત્ય શું છે. ઓકે, આપણે શંકરભાઈને જ પૂછીએ. શંકરભાઈ, રમેશભાઈનો તો અવાજ આપને સ્પષ્ટ સંભળાયો ને? હા. તો શું કેવું છે આપનું? બેન, આમે રમેશભાઈ અમારો અવાજ નહીં સંભળાય, કારણ કે એમને તો ભડકાવવાનું કામ કર્યું છે કે અમારો અવાજ નહીં સંભળાય. પણ અમારી 1987 થી ભારતીય જનતા પાર્ટીના પડખે ઈસનપુર વોર્ડના નાગરિકો આજે 2025 સુધી પણ ઉભા છે. ચાહે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે કોર્પોરેટરો હોય.
અત્યાર સુધી પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે. જો પ્રજાની વચ્ચે અમે ના રહેતા હોય કે પ્રજાની વચ્ચે જઈને અમે એમની કોઈ વાત ના સાંભળી હોય તો આ અમને 1987 અત્યાર સુધી અમારી સાથે ના રહ્યા હોય. પણ ચૂંટણીના ટાણે જઈ અને પ્રજાને કેમ અમારી બાજુ કરવું, એ કોંગ્રેસના કાર્યકર્તાઓ 2-3 મહિના આવું કામ કરી ભડકાવવા માંગે અને મત મેળવવા માંગે છે. અમે 365 દિવસ પ્રજાની વચ્ચે રહેવા વાળા છીએ અને કામદાર છીએ. અને કોઈ એસી ઓફિસ બેસીને કામ કરવા વાળા નથી. અમે કામદાર છીએ, પ્રજાની વચ્ચે રહેવા વાળા છીએ. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે જમીનના જે કાર્યકર્તા છે, આજે દેશના વડાપ્રધાન છે, એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહી અને પ્રજાનું કામ કરે છે. એટલા માટે 1987 અત્યાર સુધી અમે અહીંયા કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય કે સંસદ સભ્યમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે છે. અને સાથે સાથે એ બી તમને હું કહું કે અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અત્યારના મેયર શ્રી પ્રતિભાબેન જૈન હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી હોય, ગૌરાંગભાઈ પ્રજાપતિ પક્ષના નેતા હોય કે અમારા ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ હોય, આ બધા જ પ્રજાહિતના કામ અમે જ્યારથી ચૂંટાયા છે અને અત્યારે જે સત્તા ઉપર છે, આ પ્રજાહિતના કામો અને અમદાવાદના વિકાસનું કામ કરી રહ્યા છે. આજે ઈસનપુર 48 વોર્ડની અંદર કોઈ જાતની ફરિયાદ નહીં અને આજે ઈસનપુર વોર્ડ શ્રેષ્ઠ ઈસનપુર બનવા જઈ રહ્યું છે. અને આવતા વર્ષોની અંદર સર્વશ્રેષ્ઠ ઈસનપુર બનશે. શંકરભાઈ, તમને તો મારો અવાજ સંભળાય જ છે. તો રમેશભાઈએ જ હમણાં કીધું કે ઈસનપુરમાં 4 કોર્પોરેટર છે, પણ 4માંથી એક પણ કોર્પોરેટર સ્થાનિકોના વારે નથી જતા. બેન, એમને વિકાસના ચશ્મા નથી પહેર્યા, એમને નેગેટિવ ચશ્મા પહેર્યા છે, એટલે એમને બધું નેગેટિવ દેખાશે. જો વિકાસના ચશ્મા 2 મિનિટ માટે મારા મિત્ર રમેશભાઈ વોરા પહેરશે તો ઈસનપુરનો વિકાસ પણ દેખાશે અને રામવાડી તળાવ ઈસનપુરની પ્રજા સાથે અમે રહ્યા છીએ. આપણે એક કામ કરીએ, શંકરભાઈ રમેશભાઈને પૂછીએ કે એમને વિકાસના ચશ્મા પહેર્યા છે કે નથી પહેર્યા, ખાલી એમને આક્ષેપો જ કરવા છે. રમેશભાઈ, મારો અવાજ હવે તમને સ્પષ્ટ સંભળાય છે? ધીમો પણ સારી રીતે સંભળાય છે? ઓકે, તમારો અવાજ આવે છે બહુ ઓછો, પણ હું પ્રયત્ન કરું છું સાંભળવાનો. ઓકે, હવે તો સંભળાય છે. હવે મારી વાત સાંભળો. હવે શંકરભાઈનું કહેવું એવું છે કે તમે વિકાસના ચશ્મા પહેર્યા નથી, અથવા તો વિકાસના ચશ્મા પહેર્યા છે તમે. ઈસનપુરની અંદર વિકાસના ચશ્માની જો વાત કરતા હોય શંકરભાઈ ચૌધરી, તો ઈસનપુરની જનતાને 2021 ની અંદર મેનિફેસ્ટોના માધ્યમથી જે વિકાસના કામોના વચનો આપ્યા હતા, એ વચનોની સામે 5 વર્ષની અંદર ઈસનપુરની અંદર ધર્મના નામના સર્કલોનો વિકાસ કર્યો છે. સોસાયટીના નાકે સાઇન બોર્ડની અંદર પોતાના નામનો વિકાસ કર્યો છે. સોસાયટીના નાકે બાકડા મૂકીને પોતાના નામનો વિકાસ કર્યો છે. નામકરણના વિકાસ સિવાય કોઈ જ વિકાસ કર્યો નથી. આ ઈસનપુરની ધરતી ઉપર જ્યાં કોઈ જગ્યાએ રોડ, રસ્તા, ફૂટપાવરી જો કોઈ સારી દેખાતી હોય તો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશાસનને આભારી છે. આ લોકો ફક્ત મોટી મોટી વિકાસની વાતો કરે છે. વાસ્તવિકતાની અંદર કાઉન્સિલર બજેટના એક કાર્યના માધ્યમથી મળેલા હિસાબો આવનાર 2025-26 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેર સભામાં એક વચનો પ્રજાને ફરી યાદ કરાવવામાં આવશે કે 2021 ની અંદર ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરોએ પ્રજાની વચ્ચે શું વચનો આપ્યા હતા અને 5 વર્ષની વચ્ચે એમણે કામ શું કર્યા? કશું જ કામ કર્યા નથી. ફક્ત ને ફક્ત ધર્મના નામના સર્કલો, નંદી ચોક, ગોવર્ધન ચોક, ઘોઘા મહારાજ ચોક, દીપ ચોક, સનાતન ધામ ચોક, પરશુરામ ચોક, યોગાસન ચોક, સેલ્ફી ચોક, દીવા ચોક, તમામ પ્રકારના સર્કલો સિવાય બીજા કોઈ વિકાસના કામ કર્યા નથી. આ નગ્ન વાત છે. શંકરભાઈ, શું કહેશો આપ? નામનો વિકાસ. મારે મારા મિત્રને એક જ કહેવું છે કે ઈસનપુરની અંદર એમને જે સર્કલોની વાત કરી વિકાસની, અને એક જ ધર્મના સર્કલને નામ બોલ્યા, પણ એમને એમના પોતાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 132 ફૂટના રોડનું નામ આપ્યું એ ના દેખાયું. ડોક્ટર બાબા આંબેડકર સાહેબનું સરસ મસ્ત સર્કલ બનાવ્યું છે એ પણ એમને ન દેખાયું. તો એ કયા ધર્મના સર્કલ બનાવવાની વાત કરે છે? અમે તો જે ધર્મમાં માનીએ છીએ, અમારી જે આસ્થા છે એ સર્કલ અમે બનાવ્યા છે પ્રજાહિતના, પ્રજાને જે ગમતા હોય. તો એ કયા સર્કલોની વાત કરે છે કે અમે નથી બનાવ્યા?
વાત રહી વિકાસની, આ ઈસનપુર વોર્ડની અંદર ઐતિહાસિક વિકાસ થયો છે અને અમે જે વચનો આપ્યા હતા એના 100 ને પણ 100% કામ પૂર્ણ કર્યું અને ટૂંક સમયમાં ઘોડાસરની જે કેનાલ છે એના પણ 979 કરોડ રૂપિયાના ખર્ચે એની ઉપર 100 ફૂટનો રોડ થઈ અને એનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત પણ થશે. તમામ રસ્તા પહોળા કરવામાં આવ્યા. અત્યારે સૌથી સારામાં સારા રોડ ઈસનપુર વોર્ડ ખાતે છે. એટલે રમેશભાઈ જે છે અને કોંગ્રેસ પક્ષ, રમેશભાઈ મારા કોઈ વ્યક્તિગત પેલા દુશ્મન નથી, પણ કોંગ્રેસ પક્ષના એમના જે વિચારો છે, એમને કોંગ્રેસ પક્ષના જે ચશ્મા નેગેટિવ પહેર્યા છે. એટલે અમે ગમે એટલું કોઈ કામ સારું કરીશું, અમારે કોઈ બી કાઉન્સિલર કામ કરશે, અમારા ધારાસભ્ય કરશે, સંસદ સભ્ય કરશે, કે અમારા અમદાવાદ શહેરના મેયર, ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, એ અમને પોઝિટિવ દેખાશે જ નહીં, કારણ કે એમને નેગેટિવ વિચારો છે, નેગેટિવ એમના કામ છે. એટલે તો આ પ્રજાએ એમને 2000 પ્રજાએ મૂકી દીધા છે. માત્ર 192 કોણે વિકાસ કર્યો, કોણે છેલ્લે બેન શંકરભાઈ નો જવાબ આપી દો, મને અવાજ એકદમ ક્લિયર સંભળાઈ ગયો છે. હા બોલો રમેશભાઈ. મારે શંકરભાઈને કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરની વાતો કરનારા તમને ફક્ત બાબા સાહેબ 14મી એપ્રિલે યાદ આવે છે. આજની તારીખે આપના ચેનલના માધ્યમથી કહું છું, તમારા ચેનલની ટીમને મોકલી આપો. આ ઈસનપુર વિસ્તારની અંદર જ્યાં શેડ્યુલ કાસ્ટની વસ્તી છે એવી 18 સોસાયટીની રોડની દશા જુઓ. હું પોતે મારા લેટર પેડ ઉપર ડેપ્યુટી કમિશનરને 4 દિવસ પહેલા લેખિત આપીને આવ્યો છું અને એમને રોડ એન્ડ પ્રોજેક્ટ વાળાને રોડ બનાવવાનું કહ્યું છું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકપ્રતિનિધિ ઈરાદાપૂર્વક અનુસૂચિત જાતિની સોસાયટીમાં, ઓબીસી સમાજની સોસાયટીમાં કોઈ જ વિકાસ કર્યા નથી. અને રોડ રસ્તા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ પ્રોજેક્ટના માધ્યમથી બનાવ્યા છે. તમારો કોઈ વિકાસ નથી. વિકાસ ફક્ત ખાલી તમે વિકાસના ચશ્મા પહેર્યા છે, વાસ્તવિકતા પ્રજા જોઈ રહી છે. તમે તમારી સોસાયટીનો વિકાસ તમને નથી દેખાતો. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ બજેટ આપી તમારા ત્યાં આરસીસી રોડ બનાવ્યો, એ રીતે નથી દેખાતો. ભારતીય જનતા પાર્ટીની આ અમદાવાદ શહેરના ચૂંટાયેલા કોઈ પણ લોક પ્રતિનિધિને જો કોઈ બજેટ મળતું હોય તો એ પ્રજાના ટેક્સના નાણાંનું છે. એટલે તમે કોઈ વ્યક્તિને જો બજેટ આપતા હો તો તમે કોઈ ઉપકાર નથી કરતા. ઓકે, હવે શંકરભાઈ અને રમેશભાઈ, હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થતા જ રહેશે, પણ આ તો ઘર ભાગ્યા છે, તો જે લોકો ઘરમાં રહે છે તેમની વહારે કોણ આવશે? શંકરભાઈ, ભારતીય જનતા પાર્ટી આવશે, દેશના વડાપ્રધાન આવશે અને કોઈને પણ મકાન વગર બાકી નહીં રહે. જેને પણ પુરાવા આપે છે કોર્પોરેશનના નિયમિત મકાન મળશે. જે અત્યારે આપણે વર્તમાનમાં જે વસ્તુ થઈ છે, અત્યારે એ લોકો જે, હવે એ લોકોની જ પરિસ્થિતિ એ લોકોને જ ખબર પડે. સર, આપણે તો એસી કેબિનમાં બેસીએ છીએ, એ વખતે એ લોકોને જ ખબર પડે પરિસ્થિતિ કેવી હોય. શંકરભાઈ, હા, વાહરે જેને દુઃખ જોયું હોય, દુઃખમાં સહભાગી થયો હોય, એને તો દુઃખની ખબર પડે. એમની બધી જ વ્યવસ્થા કોર્પોરેશનના કંડોળા તળાવમાં જે રીતે કરી એ રીતે કરવામાં આવી છે. એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે એની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. કોઈનો પણ ઘરનો સામાન બહાર ફેંકવામાં નથી આવ્યો. એમને પૂરો સમય આપવામાં આવ્યો હતો. 6 મહિના પહેલા 166 દુકાન કોમર્શિયલ જયારે તોડ્યા હતા ત્યારથી અત્યાર સુધી એમને સમય આપવામાં આવ્યો હતો. એ પછી એમને 4 દિવસ માંગ્યા તો એ પણ સમય આપવામાં આવ્યો, કારણ કે અમે એમની સાથે છીએ ને અમારી સાથે છે ને અમારા પરિવારના છે. ઓકે, શંકરભાઈ અને રમેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ ખૂબ ચેનલ આભાર. 925 થી વધારે મકાનોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. ઓપરેશન ઈસનપુર અમારો આજે આ જ મુદ્દો હતો. હવે સવાલ એ છે કે ગરીબોની વસ્તી પર જ કેમ ડિમોલેશન હાથ ધરવામાં આવે છે? પૈસાદારો જે વસ્તી છે તેની ઉપર કેમ નહીં? આ ક્વેશ્ચન માર્ક છે પ્રદેશ 24 ગુજરાતીનો. ને આ સાથે હું રજા લઈશ. નમસ્કાર.